ગુજરાતમાં લુખ્ખાઓની યાદી બનવાની ચાલુ થઈ ચૂકી જેના મામલો ગુજરાત વિધાનસભામાં પણ આજે ચર્ચાતા ગૃહનું વાતાવરણ ખૂબ ગરમાગરમી ભરું રહ્યું હતું। કોંગ્રેસના ધારાસભ્યોએ જે પ્રકારે ગૃહમાં સવાલો ઊભા કર્યા હતા ત્યારબાદ ભાજપ તરફથી તેની પ્રતિક્રિયા સામે આવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાત વિધાનસભામાં આજનો દિવસ ખૂબ ગરમાગરમી ભર્યો રહ્યો હતો, કેમ કે રાજ્યમાં જે પ્રકારે અસામાજિક તત્વો જાહેરમાં કાયદો વ્યવસ્થાને પડકારી રહ્યા છે તે મામલે આજે સરકારને દરેક દિશામાંથી વિપક્ષે ઘેરવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે તીખી બહેસ પણ થઈ હતી। કાયદો વ્યવસ્થાને લઈને, ડ્રગ્સને લઈને અને દારૂબંધી અને પોલીસની કામગીરીને લઈને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય મહેશ કસવાલીની પ્રતિક્રિયા સામે આવી છે। રાજ્યમાં ગુનેગારોને નાથવા માટે રાજ્ય સરકારના પગલાની સામાન્ય સંજોગોની અંદર પણ રાજ્યના લોકોમાં અનેક પ્રકારે સરાહના થાય છે। ગુનેગારોને વરઘોડો હોય કે ગુનાનું રિકન્સ્ટ્રક્શન, અપરાધી લોકોની ગેરકાયદેસર મિલકતો ઉપર માનની દાદાનું બુલડોઝર ફરી વળે છે અને આ કાર્યવાહીને કારણે ગુજરાતની જનતા પણ ખુશ છે। પરંતુ આડકતરી રીતે કેટલાક વકીલો દ્વારા કોર્ટનો સહારો લઈ અને આવી ગૃહ વિભાગની સચોટ કાર્યવાહીને રોકવા માટેના કોંગ્રેસ દ્વારા જે પ્રકારના પ્રયાસો થઈ રહ્યા છે એ વખોડવા લાયક છે, જેના કારણે કોંગ્રેસનું ચરિત્ર આજે જનતામાં ખુલ્લું પડ્યું છે। એ ચિંતાનો જરૂર વિષય છે। ડ્રગ આપણી નવી પેઢી માટે ચિંતાનો વિષય છે, એ મારે પણ માનવું પડે અને સરકાર પણ। આપણી સરકાર અને સુરક્ષા દળોની કાર્યવાહીને કારણે ડ્રગ્સ અને ડ્રગ્સ માફિયાઓની જાળને આપણા તંત્રએ છેદી નાખી છે। આવો કાળો વેપાર કરનાર પોલીસની કાર્યવાહીને કારણે આપણે આપણા યુવાધનને બચાવવાના શ્રેષ્ઠ પ્રયાસો આજે કરી રહ્યા છીએ। મારે કોંગ્રેસને પૂછવું છે કે જે પ્રકારે ગુજરાતનો ગૃહ વિભાગ, ગુજરાતનું સુરક્ષા દળ, ગુજરાતનું પોલીસ જે પ્રકારે આ કડક કાર્યવાહી કરીને મબલક પ્રમાણની અંદર ડ્રગને પણ પકડે છે, ડ્રગ માફિયાઓ જે કાળો કારોબાર કરી રહ્યા છે એને પણ પકડે છે, પરંતુ કોંગ્રેસને મારે પૂછવું છે કે જો આવી જ કાર્યવાહી તમારી સત્તા જ્યારે પંજાબની અંદર હતી ત્યારે તમે આવી જો કાર્યવાહી કરી હોત તો એક વખતનું સમૃદ્ધ પંજાબ આજે ઉડતા પંજાબ ન બન્યું। જે પ્રકારે દાદાનું બુલડોઝર ભૂમાફિયાઓ ગેરકાયદેસર રીતે સરકારી જમીન ઉપર કબજો કરી અને જે પ્રકારે ભૂમાફિયાઓ ઉપર આવા લોકોને આઈડેન્ટિફાઈ કરીને દાદાનું બુલડોઝર જે પ્રકારની કાર્યવાહી કરે છે, હું એમ માનું છું કે આવા ભૂમાફિયાઓ હોય, ગુંડાગર્દી કરનારા લોકો હોય, એને ન કોઈ જાત હોય ન કોઈ ધર્મ હોય, પરંતુ સરકારની ટીકા કરવી પણ જોઈએ, પરંતુ આવા લોકો, આવા અપરાધીઓ, આવા ગુનેગારો એને જ્ઞાતિ, જાતિ, ધર્મના આધારે કેટેગરાઇઝ કરી અને બચાવવા માટેના જે કોંગ્રેસ પ્રયાસ કરી રહી છે, હું માનું છું કે આ કોંગ્રેસના ચરિત્રને કારણે ગુજરાતની જનતાએ કોંગ્રેસને બરાબરનો પાઠ પડાવ્યો છે। ભ્રષ્ટાચારી અધિકારીની વાત હોય કે લાંચિયા અધિકારીઓની વાત, હું બહુ સ્પષ્ટપણે કરવા માંગુ છું કે ગુજરાત સરકારની આવા લોકો પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ છે। આ પ્રકારના સમાચાર, આ પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।